રાજ્યમાં ઠેર ઠેર દશામાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આવેલા વડોદરાના દશામા મંડળ દ્વારા આ વર્ષે પહેલગામમાં બનેલી ઘટનાઓ પર ડેકોરેશન કરવામાં આવ્યું. ભક્તોની દશા સુધારવા માટે મા દશામા શહેરમાં ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર પ્રતાપનગર ઋણમુક્તેશ્વર ખાતે વડોદરાના દશામાની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી મા દશામાની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે પહેલગામમાં થયેલા હુમલાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે 29 જુલાઈના રોજ મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા વિવિધ થીમ ડેકોરેશન કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના તમામ માઈ ભક્તોને મહાભંડારાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વિસ્તાર પ્રતાપનગર બ્રિજ પાસે આવેલ છે, રણમુક્તેશ્વર મહાદેવની બાજુમાં, જે દર વર્ષે બરોડાની દશામા તરીકે બેસાડવામાં આવે છે. છેલ્લા 31 વર્ષથી બેસાડવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે અને અલગ અલગ ડેકોરેશન હોય છે. આ વર્ષે એવી થીમ રાખવામાં આવે છે કે અગાઉ જે ઘટના બની હતી પહેલગામની, અને ધર્મ પૂછીને આપણા હિન્દુ બહેનો ભાઈઓને મારવામાં આવ્યા હતા, એ ઉપર થીમ બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, લાઈવ દર્શન તમે કરી શકો છો. અને તારીખ 29 તારીખ મંગળવારના રોજ ભવ્ય ભંડારાનું આયોજન પણ રાખવામાં આવે છે. તો તમામ ભાવિ ભક્તોએ આવા નમ્ર વિનંતી. જય દશામાં. રોનક પરીખ.